નમસ્કાર મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાતના વિશેષ એપિસોડ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવી છે આવનાર ઇલેક્શન માટે વહીવટીતંત્ર કયા પ્રકારની કામગીરી કરતું હોય છે। કારણ કે જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે રાજકીય પક્ષોના ચુનાવ પ્રચાર પ્રસારના જે માધ્યમોના તેના થકી આપણને ખ્યાલ આવે છે કે રાજકીય પક્ષો શું વાયદા આપે છે કે શું કામગીરી તેમણે કરી છે કે ભવિષ્યમાં કંઈ કરવા માટેના તેઓના વિચારો છે। પરંતુ આ ઇલેક્શન જે કન્ડક્ટ થાય છે તે કેવી રીતના થાય છે? ચૂંટણી દરમિયાન જ્યારે આચારસંહિતા લાગી જાય છે ત્યાર પછી જે વહીવટીતંત્ર કામ કરે છે તેની પાછળ કેટલી મહેનત હોય છે, કેટલા પ્રકારના કાર્યો તેમના દ્વારા કરવામાં આવતા હોય છે અને જ્યારે ઇલેક્શનનો દિવસ આવે છે ત્યારે કોઈપણ પ્રકારની તકલીફ વગર કે કોઈપણ પ્રકારની એરર વગર ઇલેક્શન પૂર્ણ થાય તે માટેની જે વહીવટીતંત્રની મહેનત કેટલી હોય છે તે સમગ્ર બાબતે ચર્ચા કરવા માટે આપણી પાસે ઉપસ્થિત છે આણંદ જિલ્લાના કલેક્ટર અને હાલ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિષ્ઠાવાન સેવા આપતા પ્રવીણ ચૌધરી સાહેબ। સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્તે સાહેબ, જે પ્રમાણે ઇલેક્શન આવી રહ્યું છે અને ખૂબ ભાગાદોડી રહેતી હોય છે તે વચ્ચે કયા પ્રકારની પૂર્વ તૈયારીઓ? કારણ કે જ્યારે મતદાર મત આપવા જાય છે તો તેના જીવનનો કદાચ લાઇનમાં ઊભા રહેવાનો સમય અને ત્યારબાદ જે બટન દબાવવા માટેનો જે 10 સેકન્ડનો સમય લાગતો હોય છે, પણ તે 10 સેકન્ડના સમયમાં કોઈ એરર ન થાય તે માટે વહીવટીતંત્ર કેટલું કામ કરે છે? સૌથી પહેલાં તો ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ। જે વોટિંગ છે, સૌથી પહેલાં આપણને સમજવાની જરૂર છે કે ઇલેક્શન કમિશન જે છે, ભારતનો ચૂંટણી પંચ, બંધારણની અનુચ્છેદ 324 પ્રમાણે ઇલેક્શન કમિશનની ફરજમાં આવે છે 4 પ્રકારની ચૂંટણીઓનું સંચાલન અને ચારેય ચૂંટણીમાં મતદાર યાદીનું કામ કરવાનું। આ મૂળ ફરજ છે ભારતના ચૂંટણી પંચનો। તો 324માં 4 જે ચૂંટણીઓ ઇલેક્શન કમિશન તરફથી કરવામાં આવતી હોય છે, એક તો ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી, પછી ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, પછી લોકસભા હાઉસ ઓફ પીપલ અને જે રાજ્યસભા લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી અને સ્ટેટની જે લેજિસ્લેટિવ એસેમ્બલી છે, જે વિધાનસભાઓ છે દરેક રાજ્યની, આ ચૂંટણી, આ 4 પ્રકારની ચૂંટણીનું સંચાલનની ફરજ ચૂંટણી પંચ તરફથી ચૂંટણી પંચનો ફરજ છે। અને આના જ ભાગરૂપે દરેક જિલ્લામાં એક જિલ્લા ચૂંટણી અધિકારી હોય છે જે ડીઈઓ તરીકે, ડીઈઓની ફરજ મેઇનલી હોય છે પોલિંગ બૂથ તૈયાર કરવાના અને મતદાર યાદીની કામગીરી કરવાની। અને ડીઈઓ ઉપરાંત એક રિટર્નિંગ ઓફિસર પણ હોય છે। હવે આપણે જાણીએ છીએ ગુજરાત રાજ્યની વાત કરીએ તો 33 જિલ્લાઓ છે, તો 33 જિલ્લા ચૂંટણી અધિકારી છે, પરંતુ રિટર્નિંગ ઓફિસર 26 પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીઝના 26 રિટર્નિંગ ઓફિસર્સ છે। તો આણંદની વાત કરીએ તો આણંદ જે જિલ્લો છે, આખો જિલ્લો આણંદ લોકસભામાં પડે છે, તો હું જ જિલ્લા ચૂંટણી અધિકારી અને રિટર્નિંગ ઓફિસર લોકસભાનો રિટર્નિંગ ઓફિસરની રૂએ પણ કામગીરી હું કરું છું। રિટર્નિંગ ઓફિસરનો અર્થ હોય છે કે સંસદમાં, ભવનમાં રિટર્ન કરવાનું, કે આપણે ચૂંટણી કમ્પ્લીટ કરીને કયા કેન્ડિડેટને, જે વિજેતા કેન્ડિડેટને સંસદમાં, ગૃહમાં રિટર્ન કરવાની કામગીરી મારે કરવાની હોય છે। તો આમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ઇલેક્શનમાં પોલિંગ બૂથ, હવે પોલિંગ બૂથની તૈયારીઓમાં શું શું કરવાનું હોય છે? તો પોલિંગ બૂથની જ્યારે તૈયારીઓ કરવામાં આવતી હોય છે, ઇલેક્શન કમિશનના ધારાધોરણ છે કે એક પોલિંગ મથક ઉપર, એક મતદાન મથક ઉપર 1500થી વધારે મતદારો નહીં હોય। તો જ્યારે પણ કોઈ પણ આખા વર્ષ દરમિયાન ઇલેક્ટોરલ રોલના અપડેશનની કામગીરી કરવામાં આવતી જ હોય છે। આખા વર્ષ દરમિયાન કોઈ પણ મતદાતા નવો નામ ઉમેરવા માટે ફોર્મ નંબર 6માં ફોર્મ ભરે છે, કોઈ ડિલીશન કરવાનું હોય, શિફ્ટિંગ કરવાની હોય, ડિલીશન કરવાનું હોય, મરણ પામેલ હોય તો 7 નંબરમાંથી ભરીને નામ કમી થાય છે, 8 નંબર ભરીને શિફ્ટિંગ કરવાનું હોય છે। તો ઇલેક્ટોરલ રોલના અપડેશનની સાથે સાથે પોલિંગ બૂથના પણ જે ધારાધોરણ છે કે કોઈ પણ મતદાતાને 2 કિલોમીટરથી વધારે ડિસ્ટન્સ ટ્રેવલ કરીને મત આપવા જવું નહીં પડે। ચૂંટણી પંચની આ એક પ્રાઇમરી રેસ્પોન્સિબિલિટી છે અને આના જ ભાગરૂપે દરેક જિલ્લામાં દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ આ ઇન્શ્યોર કરે છે કે કોઈ પણ મતદાતાને 2 કિલોમીટરથી વધારે જઈને મતદાન આપવું ના પડે। તો જે આણંદમાં વાત કરીએ તો 1773 જેટલા બૂથ છે, 1773 બૂથ છે। તમામ બૂથ ઉપર એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જે છે, ઇલેક્શન કમિશનની સૂચના છે કે મિનિમમ શું ફેસિલિટી મતદાતાને આપવાની છે, તો એની પણ ગાઈડલાઇન છે। એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝમાં કોઈ પણ બૂથમાં રેમ્પ ના હોય, આવું ના બને। તો અમારી ફરજમાં આવે છે કે દરેક 1773 પોલિંગ બૂથ ઉપર, દરેક બૂથ ઉપર રેમ્પ હોય, દરેક બૂથ ઉપર પીવાના પાણીની સગવડ હોય, દરેક બૂથ ઉપર ટોયલેટની સગવડ હોય
આવા જે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી છે, દરેક બૂથ ઉપર બહાર અમે વોલન્ટિયર્સ પણ દરેક બૂથ પર બે વોલન્ટિયર્સ પણ નિમવાના છીએ. કોઈ પણ દિવ્યાંગ મતદાર આવતું હોય કે કોઈ વૃદ્ધ વ્યક્તિ આવતું હોય તો સહાયતા માટે વોલન્ટિયર્સ પણ ત્યાં વ્યવસ્થા કરવાની હોય છે. અને સમગ્ર વર્ષ દરમિયાન બૂથ લેવલ ઓફિસર જે જનરલી આપણે શિક્ષક મિત્રો આપણા હોય છે અને બૂથ લેવલ ઓફિસર પોતાના બૂથના મતદાર યાદીને અપડેટ કરવાની કામગીરી સમગ્ર વર્ષ દરમિયાન કરતો હોય છે. તો જે જ્યાં સુધી બૂથની પ્રિપેરેશન અને મતદાર યાદીના પ્રિપેરેશનની વાત છે સમગ્ર વર્ષ દરમિયાન ચાલે છે. ચૂંટણી નોટિફાઈ થયા પછી ચૂંટણી નોટિફાઈ થયાનું પણ હું થોડું એક્સપ્લેન કરવા માગું છું. લોકસભાની ચૂંટણી છે તો પ્રેસિડેન્ટ આનો ગેજેટમાં નોટિફિકેશન બહાર પાડે છે. ભારતના રાષ્ટ્રપતિ તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. આપણા ગુજરાતની વાત કરીએ તો 12મી તારીખે નોટિફિકેશનની ડેટ હતી અને તે જ દિવસે મારા તરફથી પણ ચૂંટણીનું નોટિસ જાહેર કરવામાં આવ્યું હતું કે 7 મઈના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. 12 તારીખથી 19 એપ્રિલ જે અત્યારે ગઈ છે 12થી 19 સુધીમાં નામાંકન ફોર્મ લેવાની તારીખ હતી. સ્ક્રુટનીની તારીખ નક્કી કરવામાં આવી હતી. વિડ્રોલની તારીખ નક્કી કરવામાં આવી હતી. આ એક ચૂંટણી નોટિસ જેને નોટિફિકેશન કહીએ છીએ. અને નોટિફિકેશન જે આચારસંહિતા જે દિવસથી ભારતના ચૂંટણી પંચ તરફથી તારીખો જાહેર કરવામાં આવે છે ચૂંટણીની તે દિવસથી આચારસંહિતા અમલમાં આવી જાય. હવે આદર્શ આચારસંહિતા જે છે આદર્શ આચારસંહિતા is applicable to political parties, to government officers. આ એક આચારસંહિતા ઇલેક્શન કમિશન અને સુપ્રીમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓ અને તમામ રાજકીય પક્ષોની સાથે મળીને એક કોડ બનાવેલું છે કે આપણે આ બધી વસ્તુઓને પાલન કરવાની છે. તો આદર્શ આચારસંહિતાનું અમલ જ્યાં સુધી ગૃહનું નિર્માણ નહીં થઈ જાય, હાઉસ ઓફ પીપલ જે લોકસભા છે લોકસભાની સમગ્ર તમામ રિટર્ન નહીં થઈ જાય ત્યાં સુધી આચારસંહિતા કાઉન્ટિંગના દિવસ પછી પણ રહેવાની છે. તો જે ઇલેક્શનની પ્રોસિજર છે હવે પોલિંગ બૂથની પણ વાત કરીએ તો જ્યારે પણ કોઈ પોલિંગ બૂથમાં ચેન્જીસ થાય, કોઈ લોકેશન ચેન્જ કરવામાં આવે અથવા તો કોઈ આખો સેક્શન અન્ય પોલિંગ સ્ટેશનમાં ખસેડવામાં આવે તો પણ રાજકીય પક્ષો સાથે ચર્ચા થાય છે. રાજકીય પક્ષો પાસેથી પણ સજેશન લેવામાં આવતું હોય છે કે કોઈ પર્ટિક્યુલર પોલિંગ બૂથ માટે રાજકીય પક્ષ તરફથી પણ કોઈ રજૂઆત હોય, આવી રજૂઆતો પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. ઇલેક્શનની તમામ પ્રોસિજર તમામ સ્ટેપ્સ ઉપર દરેક મુદ્દામાં રાજકીય પક્ષો સાથે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. સિમિલરલી મતદાર યાદીનો પ્રશ્ન, મતદાર યાદીમાં પણ જ્યારે પણ નવા નામો જે ઉમેરવામાં આવતા હોય, ડિલિશન થતી હોય, આ તમામ યાદી ઇલેક્શન કમિશન ભારતના ચૂંટણી પંચ તરફથી નમૂના નક્કી કરેલા છે. આ નમૂનામાં તમામ રાજકીય પક્ષો જે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો છે તમામ રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવતી હોય છે. સો બેસિકલી સમગ્ર પ્રક્રિયા ખૂબ ટ્રાન્સપેરન્ટ અને તમામ સ્ટેપ્સમાં પોલિટિકલ પાર્ટીઝનું ઇન્વોલ્વમેન્ટ રહેતું હોય છે. સાહેબ, જે પ્રમાણે આખી પ્રક્રિયા છે, જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે 2 કિલોમીટરના રેડિયસમાં જ કોઈ પણ મતદારે પોતાનો મત આપવા માટેની વ્યવસ્થા તંત્ર ધ્યાન રાખે છે કે તે થઈ જાય, પરંતુ આજે આખી સમગ્ર વ્યવસ્થા ઊભી કરવાની છે. કોઈ પણ નાનો આપણે સીધી વાત કરીએ તો કોઈ પ્રસંગ હોય ઘરમાં તો પણ ક્યાંક એવું નાનું મોટું કંઈક રહી જતી હોય છે ચૂક, તો એની માટેની તાલીમ અને એનું આખું જે વ્યવસ્થા છે તેની માટે કયા પ્રકારની કામગીરી થતી હોય છે? અગેન પોલિંગ મતદાન મથકોનું રેશનલાઇઝેશન જ્યારે કરીએ છીએ આ ઇન્શ્યોર કરવાનું છે કે 2 કિલોમીટરમાં કોઈ રહી નહીં જાય. અને સિમિલરલી પછી પોલિટિકલ પાર્ટીઝને પણ તક આપવામાં આવે છે કોઈ વાંધો લેવાનું હોય કે ભાઈ આ પર્ટિક્યુલર કોઈ ગામના સીમ વિસ્તારના લોકોને જો 2 કિલોમીટરથી વધારે ચાલવું પડતું હોય મતદાન મથક સુધી તો આ માટે પણ પોલિટિકલ પાર્ટીઝને પણ તક આપવામાં આવતું હોય છે. અને અમારા ઝોનલ ઓફિસર્સ હવે સિન્સ નોટિફિકેશન જે દિવસથી નોટિફિકેશન ઇસ્યુ થયું છે ત્યારથી અમે દર 15-20 બૂથ ઉપર એક ઝોનલ મજિસ્ટ્રેટને નિમ્યું છે. ઝોનલ મજિસ્ટ્રેટને ત્યાં મતદારોને જઈને મળવાનું હોય છે. કોઈ માન લો કોઈ પર્ટિક્યુલર સેક્શનમાં કોઈ પ્રશ્ન હોય તો આ પ્રશ્નને પણ ઉકેલ લાવવાનું અને આરો સુધી પહોંચાડવાનું. મારા સુધી આવા કોઈ પ્રશ્ન હોય, કોઈ પર્ટિક્યુલર સેક્શનને મતદાન કરવામાં અગવડતા ઊભી થતી હોય તો સોલ્યુશન લાવવાનું છે. અને 2 કિલોમીટરનો રૂલ 100% ફોલો કરવાની ઇલેક્શન કમિશનનો ઇન્સ્ટ્રક્શન તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને આપવામાં આવેલી છે. સર, ઇલેક્શનના દિવસે જો વાત કરીએ તો 7 વાગ્યાથી વોટિંગ શરૂ થતું હોય છે, પણ તે પહેલાંની પૂર્વ તૈયારી કઈ રીતની હોતી હોય છે? અગેન ઇલેક્શનમાં પહેલી વસ્તુ 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો ઈવીએમ્સ અને પછી પોલિંગ પર્સનલ. તો ઈવીએમની વાત કરીએ તો ઈવીએમ જ્યારે
ચૂંટણી પહેલાં ઈવીએમ જ્યારે રિક્વાયરમેન્ટ ઓલરેડી આપણને ખબર હોય છે કે 1773 બૂથ છે, તો મારી રિક્વાયરમેન્ટ જો એક જ બેલેટ યુનિટ યુઝ 15 ઉમેદવાર સુધી એક બેલેટ યુનિટ યુઝ થાય છે. કંટ્રોલ યુનિટ તો દરેક ચૂંટણીમાં એક જ યુઝ થવાની છે, અને વીવીપેટ તો ઇલેક્શન કમિશનના આમાં પણ ધારાધોરણ છે કે 125% બીયુ હોવા જોઈએ, 125% સીયુ હોવા જોઈએ, 135% વીવીપેટ હોવા જોઈએ. તો જ્યારે ચૂંટણી પહેલાં બેલ જે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ છે ત્યાંથી ઈવીએમ અમને મળે છે, સૌથી પહેલાં એફએલસી કરવામાં આવતું હોય છે, ફર્સ્ટ લેવલ ચેકિંગ. ફર્સ્ટ લેવલ ચેકિંગના દરમિયાન અગેન 6 રાજકીય પક્ષો જે છે એમના પ્રતિનિધિઓને પણ ત્યાં હાજર રાખવાનું હોય છે. એમની હાજરીમાં એફએલસીનો અર્થ છે ફર્સ્ટ લેવલ ચેકિંગમાં કે કોઈ મશીનમાં જૂના સિમ્બલ્સ રહી ગયા હોય, બેલેટ પેપર જૂનું હોય, જૂના સ્ટીકર લાગેલા હોય, દરેક મશીન ઉપર એડ્રેસ ટેગ પણ લગાડવામાં આવતી હોય છે. તો જૂના ચૂંટણીમાં કેમ કે એ મશીનો અન્ય ચૂંટણીમાં પણ યુઝ થાય છે, તો ફર્સ્ટ લેવલ ચેકિંગનો અર્થ છે કે તમામ એકદમ એમને જૂની ચૂંટણીના લગતી જે કોઈ બાબત છે, કોઈ ટેગ લાગેલું હોય, તમામ ક્લિયર કરીને કરવામાં આવતું હોય છે. અને એફએલસી દરમિયાન પણ જે મશીન ડિફેક્ટિવ આવે છે, આવું નથી હોતું કે 100% કરેક્ટ જ હોય છે. અમુક મશીન આણંદ જિલ્લાની વાત કરીએ તો 0.2% મતલબ 1000માંથી 2 મશીનો પણ ડિફેક્ટિવ મળી હતી. એ મશીનો તરત જ એફએલસીમાં રિજેક્ટ કરીને બેલ મોકલવામાં આવે છે, અને બાકી જે મશીનો વ્યવસ્થિત હોય છે આમાં મોકપોલ પણ કરાવવામાં આવતું હોય છે, તાકી રાજકીય પક્ષોને પણ એક કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર છે મોકપોલ કરીને કાઉન્ટિંગ પણ કરાવીએ છીએ, જેથી એમને પણ ખબર પડે છે કે મશીનો વ્યવસ્થિત ચાલતી હોય છે. ફર્સ્ટ લેવલ ચેકિંગ પછી ફર્સ્ટ રેન્ડમાઇઝેશન. હવે કયા નંબરની મશીન કયા વિધાનસભામાં જવાની, આ પ્રશ્ન પણ ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ ફાઇનલ ઉમેદવાર ફાઇનલ કરતાં પહેલાં ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરવામાં આવે છે, જેમાં મશીનો કયા વિધાનસભા મથકમાં જવાની છે. તો આની એક યાદી પોલિટિકલ પાર્ટી સાથે શેર કરવામાં આવતી હોય છે, અને આ પ્રક્રિયા પણ એમની હાજરીમાં કરવામાં આવતી હોય છે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન. ફર્સ્ટ રેન્ડમાઇઝેશન પછી સેકન્ડ રેન્ડમાઇઝેશનની વાત આવે છે જ્યારે ઉમેદવાર ફાઇનલ થઈ જાય વિડ્રોલ પછી, જે ઇલેક્શનની પ્રોસિજર છે 22 તારીખે વિડ્રોલ હતું, વિડ્રોલની છેલ્લી તારીખ પછી આપણને ફાઇનલ કન્ટેસ્ટિંગ કેન્ડિડેટની એક યાદી તૈયાર થઈ જાય છે 7A નમૂનામાં. તો આ તમામ ઉમેદવારોને એમની હાજરીમાં અમારા તરફથી જાણ કરવામાં આવે છે, એમની હાજરીમાં સેકન્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવે છે. સેકન્ડ રેન્ડમાઇઝેશનમાં આખું સેટ બને છે, બીયુ સીયુ વીવીપેટ કયો સેટ જવાનું છે કયા બૂથ ઉપર. આ યાદી ઓલરેડી તમામ ઉમેદવારોને પણ પૂરી પાડવામાં આવી છે. અને જે રિઝર્વ ઈવીએમ રહી જાય છે, કેમ કે ડ્યુરિંગ ઇલેક્શન પણ આપણે જાણીએ છીએ કે ડ્યુરિંગ ઇલેક્શન શરૂ કરતાં પહેલાં, હવે આ વખત 7 વાગ્યાથી મતદાન છે, તો 1 કલાક પહેલાં જે મોકપોલ પૂરું કરવાનું હોય છે, તો મોકપોલ દરમિયાન પણ જો અમુક મશીનમાં માન લો કોઈ વીવીપેટ ચાલતું નહીં હોય કે બીયુ સીયુ નહીં ચાલતું હોય, તો જે રિપ્લેસ કરવાની છે આ મશીનોની યાદી પણ કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ્સને આપવામાં આવતી હોય છે, જેથી કાઉન્ટિંગના સમયે પણ એ લોકો ખરાઈ કરી શકે છે કે હા એમની હાજરીમાં જે મશીન રિપ્લેસ થઈ છે આ જ મશીનથી. હા, તો તમામ મુદ્દાઓ ઉપર રાજકીય પક્ષો જ્યાં સુધી કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ ફાઇનલ નહીં થાય ત્યાં સુધી રાજકીય પક્ષો અને કેન્ડિડેટ ફાઇનલ થયા પછી કેન્ડિડેટ્સની સમક્ષમાં, કેન્ડિડેટ્સની હાજરીમાં આ તમામ કરવામાં આવતું હોય છે. સિમિલરલી પોલિંગ પર્સનલની વાત કરીએ, કેમ કે પોલિંગમાં ઈવીએમ તો થઈ ગઈ મશીન, અને પછી છે મેનપાવર. તો મેનપાવરની વાત કરીએ તો સૌથી પહેલાં અમે તમામ સરકારી વિભાગો, સરકારી ડિપાર્ટમેન્ટ્સ અને અર્ધ સરકારી વિભાગો પાસેથી પણ સ્ટાફની માહિતી લઈએ છીએ. સ્ટાફની આ વસ્તુ 4 મહિના પહેલાંની છે, ચૂંટણીથી 4-5 મહિના પહેલાં કરવાની વસ્તુ છે. પછી આ સ્ટાફમાં એમના પગાર ધોરણ પ્રમાણે પ્રિઝાઇડિંગ કોણ બનશે, પોલિંગ ઓફિસર કોણ બનશે, આ એક ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થાય છે, જેમાં ખબર પડે છે કે કોણ પ્રિઝાઇડિંગ તરીકે છે, કોણ પોલિંગ ઓફિસર 1 તરીકે છે, કોણ પોલિંગ ઓફિસર 2 તરીકે છે. અને સેકન્ડ રેન્ડમાઇઝેશન જ્યારે કરવામાં આવતું હોય છે ત્યારે ખબર પડે છે કોણ વ્યક્તિ, હવે ભલે જે વ્યક્તિ આણંદ એસીમાંથી, દાખલા તરીકે આણંદ વિધાનસભામાંથી જેની એન્ટ્રી થઈ છે, તો એમની ડ્યુટી આવશે કોઈ અન્ય વિધાનસભામાં, એમ કે તો બોરસદમાં આવશે, કે પેટલાદમાં આવશે, કે ખંભાતમાં આવશે, કે આંકલાવમાં આવશે. તો દરેક જે જગ્યાથી એન્ટ્રી થઈ છે આ વિધાનસભામાં એમની ડ્યુટી નહીં આવશે, અન્ય વિધાનસભા. આ થયું સેકન્ડ રેન્ડમાઇઝેશન.
થર્ડ રેન્ડમાઇઝેશન અને આ પણ થાય છે જનરલ ઓબ્ઝર્વરની હાજરી, જે ચૂંટણી પંચ તરફથી જનરલ ઓબ્ઝર્વર નિમવામાં આવે છે એમની હાજરીમાં કરવામાં આવે છે. પછી થર્ડ રેન્ડમાઇઝેશન ચૂંટણીથી 2 દિવસ પહેલાં થવાનું છે કે બૂથ કયો વ્યક્તિ કયા બૂથ ઉપર જવાનું, અને આ બંધ કવરમાં રહેશે. અને ડિસ્પેચિંગના સમય 6 તારીખે જ્યારે ડિસ્પેચ થશે પોલિંગ પાર્ટીઝ ત્યારે જ વ્યક્તિને ખબર પડે છે કે મારે કયા બૂથ ઉપર જવાનું છે. એન્ડ મોમેન્ટ સુધી એને પણ નથી ખ્યાલ, નહીં ખબર હોતી કયા બૂથ ઉપર જવાનું છે. તો આ રીતે અને આ તમામ પોલિંગ સ્ટાફ, પ્રિઝાઇડિંગ ઓફિસર્સ, આ બધાની તાલીમો પણ મેન્ડેટરી 3 તાલીમોમાં પણ ઇલેક્શન કમિશનની સ્પષ્ટ જોગવાઈ છે કે આ 50થી વધારેને એક ક્લાસરૂમમાં તાલીમ નહીં આપી શકો, બિકોઝ હેન્ડ્સ ઓન તાલીમ આપવાની છે. ઈવીએમ ઉપર પણ આ લોકોને હેન્ડ્સ ઓન તાલીમ આપવાની છે, એટલા માટે 50થી ઓછાના ગ્રુપમાં તાલીમ આપવાની ફરજિયાત છે. અને આપણે જાણીએ છીએ આટલી ચૂંટણીઓ આપણે છેલ્લા દાયકાઓથી થતી આવી છે, તો પોલિંગ પર્સનલ ખરેખર આ લોકોની મહેનત હોય છે જેથી બૂથ ઉપર જે આખી પોલિંગની પ્રોસેસ હોય છે એ લોકો સ્મૂથલી કરી શકે છે. જ્યારે પણ મતદારો ઘણી વખતે કોઈ કન્ફ્યુઝનમાં હોય છે તો એ લોકોને અવેરનેસ માટે કે મતદાન વધુ થાય તો એ માટેની કોઈ મુહિમ આ પ્રક્રિયા દરમિયાન ચલાવવામાં આવતી હોય? આમાં પણ સ્વીપની એક્ટિવિટીઝ ઓલરેડી નક્કી જ, ઘણી બધી એક્ટિવિટીઝ તો ઓલરેડી નક્કી જ હોય છે. અમે પણ પ્રયત્ન કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આણંદ આપણો એક એજ્યુકેશન હબ છે, તો અમે દરેક કોલેજમાં દરેક કેમ્પસ એમ્બેસેડર નિમ્યું દરેક કોલેજમાં, અને દરેક કોલેજમાં અવેરનેસ એક્ટિવિટીઝ પણ કરી છે. આ વખત ફર્સ્ટ ટાઈમ વોટર્સ જે છે, ફર્સ્ટ ટાઈમ વોટર્સને અપીલ કરવા માટે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે. દરેક કોલેજમાં અમારી ટીમો જઈને એડ્રેસ કર્યું છે, લોકોને ફર્સ્ટ વોટની ઇમ્પોર્ટન્સ બતાવવામાં આવી છે. મત આપવાનું જે છે આ એક તાકાત છે. આપ એક મતથી તમારા એરિયાના, તમારા એરિયા તરફથી રિપ્રેઝન્ટેશન હાઉસ ઓફ પીપલ, લોકસભામાં તમારો પ્રતિનિધિ મોકલો છો. અને લોકસભા જે છે, લોકસભા છે જે દેશ માટેના કાયદાઓ ઘડવાના છે, દેશ માટે આગળની પોલિસી, દેશને કઈ ડાયરેક્શનમાં આગળ વધારવાનું છે, લોકસભાનો આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ફાળો હોય છે. તો મતની બહુ તાકાત છે, અને આપણે બધા બહુ સૌભાગ્યશાળી છીએ કે આપણે ભારતમાં જન્મ્યા છીએ. ભારતમાં આઝાદીથી જ્યારે બંધારણના ઘડવૈયાઓ હતા એ નક્કી કર્યું કે આપણે કોઈ પણ જ્ઞાતિ, ધર્મ, લિંગ જોયા વગર બધાને, જે 18 વર્ષની વય પ્રાપ્ત કરતા હોય બધાને મતાધિકાર આપવાનું છે. આપણે જાણીને આશ્ચર્ય, એકદમ આપણે જાણીને આશ્ચર્ય થશે કે અમુક જે કન્ટ્રીઝને આપણે બહુ વિકસિત અને ડેવલપ્ડ ગણીએ છીએ, આવા કન્ટ્રીઝમાં પણ મહિલાઓને મતાધિકાર બહુ વર્ષો પછી મળ્યું છે. અને આપણા પછી પણ ઘણા કન્ટ્રીઝમાં, સ્વિટ્ઝરલેન્ડનો દાખલો આપીએ તો સ્વિટ્ઝરલેન્ડમાં પણ અરાઉન્ડ 1970s મહિલાઓને મતનો અધિકાર મળ્યો. આપણા દેશમાં ડે 1 થી આઝાદી સમય. અને એક અન્ય પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુની વાત કરીએ કે જો 51માં જ્યારે પહેલો ઇલેક્શન થયું ત્યારે તો મહિલાઓના નામ આ રીતે હતા કે ફલાણાની પત્ની, ફલાણાની બહેન, અને આ રીતે પણ મત આપ્યા છે. જી, એટલે કોઈ વ્યક્તિના નામ સાથે નહીં, એના રિલેશનના. આ મતલબ જે તે વખત જ્યારે મતદાર યાદીનો પણ શરૂઆતમાં કામગીરી જસ્ટ ઇન્ડિયા એક કન્ટ્રીના રૂપમાં આઝાદ જસ્ટ થયું જ હતું. ભારત આપણે આઝાદી તરત જ પછીના ઇલેક્શનમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓએ મત આપ્યું હતું. અને આ વખત પણ મારી ખાસ અપીલ છે, અમુક હજુ આપણને જોવા મળે છે કે અમુક બૂથ્સ ઉપર મહિલાઓનો મતદાનની ટકાવારી પુરુષો કરતી ઓછી હોય છે. તો આવા તમામ બૂથ ઉપર પણ અમારા સખી મંડળો, આંગણવાડી કેન્દ્રના વર્કર્સ વગેરે, એમના થકી અમે મહિલાઓને જાગૃત કરવા માટેની પણ એક્ટિવિટીઝ કરી છે. આ ઉપરાંત સ્વીપમાં એક્ટિવિટીઝમાં સોશિયલ મીડિયાનો પણ આ વખત બહુ યુઝ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા આપણે યુથથી કનેક્ટેડ છે, અને એટલા માટે યુથને રીચ કરવા માટે સોશિયલ મીડિયાનો પણ પુષ્કળ યુઝ કરવામાં આવ્યું છે આ વખત. સર, જે પ્રમાણે સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે, જ્યારે ઇલેક્શન સમયે, જ્યારે અત્યારે ગરમીનો માહોલ છે, તો એને લઈને કોઈ તૈયારીઓ કરવામાં આવે છે? યસ, આ પણ આપના ચેનલ થકી અને જે વ્યુઅર્સ અત્યારે વિડીયો જોઈ રહ્યા છે, આપ સૌને મારા તરફથી જણાવવાનું કે દરેક બૂથ ઉપર
અમારો પ્રયત્ન છે કે જ્યાં શેડ અવેલેબલ નથી ત્યાં એક તો મંડપ બાંધીશું શેડ માટે, અને દરેક બૂથ ઉપર પોલિંગ પર્સનલને અમે ટ્રેનિંગ આપી છે કે ORS કઈ રીતે બનાવવાનું, અને ORS પણ દરેક પોલિંગ બૂથ ઉપર પૂરતી માત્રામાં ORS આપવામાં આવી રહ્યો છે. સિમિલરલી દરેક બૂથની મેપિંગ પણ કરવામાં આવી છે. કોઈ પણ આરોગ્ય કેન્દ્ર કોઈ પણ હીટને લગતું અનકોન્શિયસ થઈ જાય છે વ્યક્તિ વગેરે, હીટને લગતી જે બાબતો છે એડ્રેસ કરવા માટે દરેક પોલિંગ સ્ટેશનને કન્સર્ન્ડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો પેટા આરોગ્ય કેન્દ્ર સાથે અટેચ કરવામાં આવ્યું છે. અને આવી કોઈ પણ મુશ્કેલી ઊભી થશે તો અમે તરત જ આખું તંત્ર તૈયાર છે. અમે પૂરતી માત્રામાં તૈયારી કરી છે. પોલિંગ પર્સનલને પણ હેલ્થ વિભાગ તરફથી અમે તાલીમ આપવામાં આવી છે કે કોઈ હીટ સ્ટ્રોકનો કેસ આવી જાય તો કઈ રીતે હેન્ડલ કરવું. અને તો પણ મારી મતદાતાઓને રિક્વેસ્ટ છે કે આપને તડકાની ચિંતા નહીં કરવી, આપણે 5 મિનિટનો કામ છે. અને જો એક વખત બૂથમાં એન્ટર થઈએ છીએ તો આના તો 15થી 20 સેકન્ડમાં મતદાન કરી શકીએ છીએ. અને ફરીથી મારી બધા મતદારોને રિક્વેસ્ટ છે કે મોટી સંખ્યામાં આપણે આ વખત લોકશાહીના આ મોટા પર્વમાં પોતાનું ફાળો આપવાનું છે, અને એક પર્વ તરીકે ઉજવીએ. પોતાના મિત્રો, પોતાના પરિવારવાળા, પોતાના પાડોશી, બધા જે ઇલેક્ટર છે, જે મતદાતા છે, મતદાતાઓને આપણે જોડે લઈ જવાનું છે. સાથ ચલેંગે કરીને કેમ્પેન પણ ચૂંટણી પંચ તરફથી ચાલુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇંક્ડ સેલ્ફી, જે આપણી જે આંગળી બતાવવાની છે, આ જ આપની તાકાત છે. આના ઉપર જે ઇન્ડેલિબલ ઇંક લાગે છે, અવિલોપ્ય સહીનો જે નિશાન લાગે છે, આ નિશાનની આપણે સોશિયલ મીડિયા ઉપર DP લગાવવાની છે, દરેક જગ્યાએ પોસ્ટ કરવાનું છે, અને વધુમાં વધુ વોટર્સને લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે આપણને બધાને પ્રેરિત કરવાનું છે. એટલે કે જે વિશ્વની સૌથી મોટી ચૂંટણી જે યોજાઈ રહી છે 7 તારીખે, જેનું મતદાન છે, જે ગુજરાત માટેનું થવાનું છે, 26 બેઠકો પરથી હવે 25 બેઠકો પર મતદાન થવા જવાનું છે. તો એક અમારા તરફથી પણ આપને એક અપીલ છે કે આ જે બંધારણીય હક મળ્યો છે, મત અધિકાર, કે જે આપણને દેશમાં ઉજ્જવળ ભવિષ્ય માટે અને દેશના ઘડતર માટે યોગદાન આપી શકે તેવા વ્યક્તિની પસંદગી કરવા માટેનું આ જે આપણને હક છે, તો આપ હક જતો ન કરો, આળસ ન રાખો, કોઈ પણ પ્રકારેની નિરાશા ન રાખો, મત અધિકારનો ઉપયોગ અચૂક કરો. સાથે જ જે પ્રમાણે જ્યારે મતદાન કરવા જાઓ છો તો કયા પ્રકારેની આપના માટેની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે અને તેની ઊભી કરવા પાછળની કેટલી મહેનત છે તે સમગ્ર બાબતે આપણે સાહેબ સાથેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. જે પ્રમાણે આખું આયોજન થઈ જતું હોય છે તે પછી જ્યારે મત ગણતરીનો સમય આવતો હોય છે ત્યારની ભાગદોડ તંત્રની કયા પ્રકારની રહેતી હોય છે? મત ગણતરી પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. આપ વિચાર કરી શકો છો, 1773 પોલિંગ બૂથ્સના મશીનોની કાઉન્ટિંગ કરવાની હોય છે, સાથે વિધાનસભા દીઠ, પછી આ ઉપરાંત પોસ્ટલ બેલેટ પણ. પોસ્ટલ બેલેટની વાત કરીએ તો આપણા ત્યાં લગભગ 15,000ની આજુબાજુ PBથી મત આવવાના છે. 15,000. તો પોસ્ટલ બેલેટની પણ ગણતરી એક આટલું જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. અને મત ગણતરીના દિવસે પણ સિક્યોરિટીના પ્રશ્ન જે હોય છે, પોલીસ ઓબ્ઝર્વર સાથે ચર્ચા કરીને અમે આખી વ્યવસ્થા કરી છે. પણ હજુ કાઉન્ટિંગના સ્ટાફની ટ્રેનિંગ, કાઉન્ટિંગમાં પણ આટલી મોટી સંખ્યામાં દરેક વિધાનસભા દીઠ 14 ટેબલનો નિયમ છે. 14 ટેબલ્સ, 14 મશીન્સ વિલ બી કાઉન્ટેડ સાયમલ્ટેનિયસલી. તો આટલા સ્ટાફને ટ્રેનિંગ આપવાનું, આ બધું હજુ કરવાનું છે. એક મારી વોટર્સને ખાસ અપીલ છે કે એપિક રેડી રહેવું જોઈએ. તમારી પાસે તમારો એપિક કાર્ડ રહેવું જોઈએ. અને જો કોઈ સંજોગોમાં એપિક મિસપ્લેસ થઈ ગયું હોય કે તમારું રિસેન્ટલી તમે નામ નોંધાયું હોય અને એપિક મળ્યું ના હોય, તો ઇલેક્શન કમિશન તરફથી 12 જેટલા પુરાવાઓ વિશે પણ વારંવાર સોશિયલ મીડિયા થકી અને પ્રિન્ટ મીડિયા થકી પણ પોસ્ટ કરવામાં આવતું હોય છે કે કયા 12 પુરાવાઓ, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, આધાર કાર્ડ છે, નરેગા કાર્ડ છે, ઘણા બધા 12 પુરાવાઓ છે. તો 12 પાસપોર્ટ છે. તો 12 પુરાવા પૈકી કોઈ પણ એક પુરાવો તમે ફરજિયાત લઈને આવજો. અમારા તરફથી BLOs અત્યારે ઘરે ઘરે જઈને વોટર ઇન્ફોર્મેશન સ્લિપની વહેંચણી કરી રહ્યા છે. અને વોટર ઇન્ફોર્મેશન સ્લિપને મારી તમામ લોકોને અપીલ છે કે તમે આ એક અમારું ઇન્વિટેશન કાર્ડ સમજો. આ તમને મતદાનના દિવસે મતદાન મથક ઉપર મતદાન કરવા માટે આવવા માટેની અપીલ છે, આવવા માટેનો આમંત્રણ પત્ર છે. પણ આ પુરાવો નથી. તમે ફક્ત VIS લઈને આવી જાઓ, વોટર ઇન્ફોર્મેશન સ્લિપ, તો મત નહીં આપી શકો છો. પ્લીઝ એપિક રેડી રહેવું જોઈએ. અને જો એપિક ના હોય તો 12 પૈકી કોઈ પણ એક પુરાવો તમારી પાસે હોવું જોઈએ. અને જે હીટની બાબત છે, હીટને લગતું ખાસ લાઇટ કલરના કપડાં પહેરવાના,
પોતાનું સર કવર રાખવાનું, પોતાનું માથું કવર રાખવાનું, પૂરતી માત્રામાં પાણી પીવાનું, આ 3-4 મુદ્દાઓથી આપણે, અને જ્યાં સુધી શક્ય હોય શેડની નીચે, છાયાની નીચે રહેવાનું, આટલા મુદ્દાઓથી આપણે હીટને લગતી જે સમસ્યાઓ હીટથી જે આવે છે આ સમસ્યાઓને આપણે અટકાવી શકીએ. સર, જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે, ઘણા આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય છે પારદર્શિકતાને લઈને, કે જ્યારે મતદાન થાય છે તો એને લઈને કયા પ્રકારની જોગવાઈ હોય છે અને તૈયારીઓ કયા પ્રકારની હોય છે? સૌથી પહેલાં તો કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ્સ જે હોય છે, તમામ કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ્સને અધિકાર છે એ એક નિયત નમૂનામાં પોલિંગ એજન્ટ નીમવા માટે, કે મતદાનના દિવસે મતદાન મથક ઉપર એમનો પ્રતિનિધિ કોણ બેસશે, તમામ મતદાન મથક ઉપર, અને તમામ ઉમેદવારોને, ચાહે અપક્ષ ઉમેદવાર હોય તો પણ એમને પણ અધિકાર છે. આણંદમાં 7 ઉમેદવાર છે તો 7 વ્યક્તિ ત્યાં સાથે જો કોઈને નીમે, કોઈને અપોઇન્ટ કરે પોલિંગ એજન્ટ તરીકે, તો પોલિંગ એજન્ટને ત્યાં બેસવાનો અધિકાર છે. એ બેસીને કોઈ પણ વોટર આવે તો એમની પાસે પણ પોતાની, કેમ કે તમામ ઉમેદવારો સાથે પણ મતદાર યાદી શેર કરવામાં આવી છે, તો એ મતદાર યાદીથી એમની આઈડેન્ટિફિકેશન પણ, કોઈ વોટર આવતું હોય એક્સ પર્સન તો એ પણ જોઈ શકે, હા ભાઈ એક્સ આવી ગયો, અને ત્યાં કોઈ મેલ પ્રેક્ટિસ નહીં હોય કોઈ. તો આના માટે પણ પોલિંગ એજન્ટ્સની નિમવાની તમામ ઉમેદવારોને છૂટ હોય છે. જનરલી પોલિંગ એજન્ટ દરેક બૂથ ઉપર 3 થી 4 એજન્ટ તો મારા અનુભવમાં છેલ્લા 10 વર્ષમાં મેં તો જોયા જ છે. બાકી નોટ જસ્ટ પોલિંગ એજન્ટ, આ ઉપરાંત પણ અમે હવે 50% બૂથમાં 50% મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ, CCTV થકી વેબકાસ્ટિંગ કરવાના છીએ, જેનો કંટ્રોલ મારી પાસે પણ રહેશે અહીંયા ડિસ્ટ્રિક્ટમાં કંટ્રોલ રૂમ ઉપર, CEO ઓફિસ, મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાતના ત્યાં પણ રહેશે, અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે પણ રહેશે. આપ સૌ જાણતા હશો 2019ની ચૂંટણીમાં ધર્મજ પોલિંગ બૂથ ઉપર બોગસ વોટિંગની એક ફરિયાદ પણ થઈ હતી. આ વેબકાસ્ટિંગ થકી જાણ થઈ હતી. વેબકાસ્ટિંગ જે CCTV ચાલુ હતા એના થકી. તો ટોટલ 1773 બૂથ પૈકી 888 બૂથમાં અમે વેબકાસ્ટિંગ કરવાના છીએ. આ ઉપરાંતના બૂથમાં 300ની આજુબાજુ વિડીયોગ્રાફર પણ રહેશે, જે સમગ્ર પ્રક્રિયા જ્યારે મતદાર આવતું હોય, અંદર જતો હોય, અને વોટિંગ સિક્રેસી, કોઈ ક્યારે પણ વોટરની, જે મતદારની સિક્રેસી ક્યારે પણ વાયોલેટ નથી કરતા. અને આ ઉપરાંત પણ જનરલ ઓબ્ઝર્વર તરફથી માઇક્રો ઓબ્ઝર્વર ડિપ્લોય કરવામાં આવતા હોય છે. અને ઝોનલ મજિસ્ટ્રેટ જે હોય છે, જે દર 10-15 બૂથ ઉપર એક હોય છે, ઝોનલ મજિસ્ટ્રેટ દર 2 કલાક દરેક બૂથ ઉપર ફરવાનું એમનું પ્રોવિઝન છે, રાઉન્ડ છે. અને કોઈ પણ જગ્યા કોઈ અનટુવર્ડ ઇન્સિડન્ટ હોય તો આરઓને પણ ડાયરેક્ટલી મને જાણ કરી શકે છે. તો સમગ્ર પ્રક્રિયા ટ્રાન્સપેરન્ટ છે. તમામ ઉમેદવારોને એમને રાઇટિંગમાં મારા તરફથી પણ જાણ કરવામાં આવતી હોય છે કે આપ તમામ મતદાન મથકો માટે તમારા પોલિંગ એજન્ટ નિમી શકો છો. સર, મતદાન કરવા માટે જે મત કુટીરમાં આપણે જઈને મતદાન કરીએ છીએ, તે સિવાય પણ કેટલા પ્રકાર હોય છે મતદાન કરવાનું? વ્યક્તિ કેટલા પ્રકારે મતદાન કરી શકે છે? મતદાન એક તો સૌથી પહેલાં તો જે બૂથ ઉપર જઈને EVM થકી જે મતદાન છે. આ ઉપરાંત જે ઇલેક્શન ડ્યુટી પર હોય છે, ઇલેક્શન ડ્યુટી પર જે વ્યક્તિ, દાખલા તરીકે પોલિંગ પ્રિઝાઇડિંગ છે, અમારા પોલિંગ ઓફિસર્સ છે, પોલીસના જવાનો છે, SRPના જવાનો આવવાના છે, તો આ લોકો માટે પોસ્ટલ બેલેટથી મતદાન થાય છે. આ પ્રક્રિયા ઓલરેડી અમારા ત્યાં હવે જે સેકન્ડ ટ્રેનિંગ જ્યારે થશે 28, 29, 30, તો ત્યારે આ લોકોના મતદાન પોલિંગ કેન્દ્ર, જે ટ્રેનિંગ સેન્ટર રહેશે ત્યાં જ એ લોકો પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. અને આમાં પણ દરેક ઉમેદવારને જાણ કરવામાં આવી છે એ પોતાના પ્રતિનિધિને, જે પોસ્ટલ બેલેટથી જે મતદાન થવાનું છે ટ્રેનિંગ સેન્ટર્સ ઉપર, ત્યાં એ લોકો પણ આખી પ્રક્રિયા નિહાળી શકે છે ત્યાં આવીને. તો આ ઉપરાંત ઇલેક્શન કમિશન તરફથી રિસેન્ટલી એક એમેન્ડમેન્ટ કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ્સમાં સુધારા કરીને હવે સિનિયર સિટીઝન્સ, PWD, કોવિડ અફેક્ટેડ અને એસેન્શિયલ સર્વિસીસ, આ 4 પ્રકારના વોટર્સને પણ એબ્સેન્ટી વોટર્સ તરીકે આ લોકોને પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો અધિકાર છે. અત્યારે આણંદ લોકસભામાં હોમ વોટિંગ જે AWSC એટલે એબ્સેન્ટી AVSC, એબ્સેન્ટી વોટર્સ, સિનિયર સિટીઝન, એબ્સેન્ટી વોટર્સ, પર્સન વિથ ડિસેબિલિટી, આ લોકોના મતદાન અત્યારે ચાલુ છે. જે લોકો ડિમાન્ડ કરતા હોય 85થી ઉપર, 85થી ઉપર વયના અને દિવ્યાંગ મતદારો,
આ એક તારીખ નક્કી હોય છે કે નોમિનેશનથી 10 દિવસ સુધીમાં જેટલા અમારી પાસે ફોર્મ આવે 12D એક નિયત નમૂનો છે. જે લોકો હોમ વોટિંગ કરવા ઈચ્છતા હોય આવા 398 જેટલા અમારી પાસે ફોર્મ આવ્યા છે. તો આ લોકોની મતદાન ઓલરેડી ચાલુ છે. ઘરે જઈને મતદાન કરાવીએ છીએ. તો આ લોકો પણ પોસ્ટલ બેલેટથી મત આપે છે. આ ઉપરાંત એક પ્રોવિઝન છે EDCનો, ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ. જો EDC ઇસ્યુ કરવામાં આવતું હોય તો દાખલા તરીકે જો મને EDC મળે તો હું 1773 મથક પૈકી કોઈ પણ મથકમાં જઈને પોતાનો EDC બતાવીને બેલેટ યુનિટ ઉપર મત આપી શકું છું. પણ આપણા ત્યાં બધાને PBs રાખ્યું છે, EDC નથી, અને PB થકી બધાએ મતદાન કરવાના છે. અને આ ઉપરાંત જે 4 કેટેગરી મેં કીધી આપણે, એસેન્શિયલ સર્વિસીસમાં અમુક હોસ્પિટલ્સના એમ્પ્લોય છે, પછી અધર સર્વિસીસ ઓલ્સો PDSના પણ છે, STના પણ છે અમુક. આ લોકો એસેન્શિયલ સર્વિસીસમાં છે. પછી પર્સન વિથ ડિસેબિલિટી, સિનિયર સિટીઝન અને કોવિડ અફેક્ટેડ એક પણ નથી અત્યારે. તો આ 4 કેટેગરીને ઇલેક્શન કમિશન અલગથી. અને આ ઉપરાંત ત્રીજી છે ઇમ્પોર્ટન્ટ સર્વિસ વોટર, જે આપણા આણંદ જિલ્લાના, આણંદ લોકસભાના મતદારો જે ડિફેન્સ સર્વિસીસમાં છે, અલગ દેશની સરહદો ઉપર જે છે, આ માટેની પણ મતદાનની સુવિધા ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ થકી કરવામાં આવતી હોય છે. જે દિવસે કન્ટેસ્ટન્ટ કેન્ડિડેટ ફાઇનલ થયા તે દિવસે અમારા તરફથી ETPB આ લોકોના જે ડિફેન્સના બધા રેકર્ડ ઓફિસીસમાં ટ્રાન્સમિટ કરી દેવામાં આવ્યા છે. હવે આ લોકો પોતાનો PB ઉપર મત માર્ક કરીને પોસ્ટથી અમને મોકલશે, જે કાઉન્ટિંગના દિવસે સ્કેન કરવામાં આવશે. એટલે એ બધું ભેગી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ રિઝલ્ટ જાહેર થતું હોય. રિઝલ્ટ કાઉન્ટિંગના નિયમ પ્રમાણે પહેલાં ત્યાં PB સ્ટાર્ટ કરીને અને PBની કાઉન્ટિંગ, EVMની કાઉન્ટિંગ બધી એક કમ્પ્લીટ છે, કેમ કે એ પણ ઇલેક્ટર છે અહીંયાના. જે આણંદ લોકસભાની વાત કરીએ 17,80,000થી ઉપર ઇલેક્ટર છે. તો આ ઇલેક્ટર પૈકીના જ છે આ લોકો. તો તમામ મતોની ગણતરીથી જ રિઝલ્ટ બહાર પાડવામાં આવે છે. એટલે તમામ નાગરિકો પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે એનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવે છે. સર, જ્યારે પણ કોઈ વ્યક્તિ મતદાન કરવા માટે જાય છે અને એને કોઈ ફરિયાદ હોય તો તે ક્યાં રજૂઆત કરી શકે છે? ફરિયાદમાં પહેલો તો મારો નંબર પણ જાહેર છે રિટર્નિંગ ઓફિસરનો. પછી જે અમારા મદદનીશ રિટર્નિંગ ઓફિસર છે, ARO છે, એમના નંબર પણ જાહેર છે. આ ઉપરાંત જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર, જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી અન્ય રાજ્યોમાં કામ કરતા સિનિયર IAS IPS ઓફિસર્સ છે, આ લોકોના પણ નંબર જાહેર છે. ત્યાં પણ ફરિયાદ કરી શકે છે. પણ જનરલી ચૂંટણી દરમિયાન અન્ય કોઈ ફરિયાદ, કોઈ આચારસંહિતાના ભંગની ફરિયાદ હોય તો અમારી ટીમ પણ તરત, સેક્ટર મજિસ્ટ્રેટ તરત જ ત્યાં પહોંચી જશે જ ફરિયાદ મળ્યાથી. પણ આ ઉપરાંત ફરિયાદ જનરલી આવતી નથી, કારણ કે તૈયારી આ પ્રકારની જ હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિનો એક મતદાર યાદીમાં નામ નથી તો મત આપવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. કોઈ પણ મતદારનું નામ ખોટી રીતે ડિલીટ કરવામાં આવતું નથી. ડિલીશન માટે ફરજિયાત કમિશનની સૂચના છે, પંચરોજકામ પણ હોય છે, નોટિસમાં પણ સમયમર્યાદા હોય છે. કોઈ પણ વ્યક્તિનું ખોટી રીતે નામ ડિલીટ કરવામાં આવતું નથી. આ સિવાય એક જે મતદાર યાદીમાં નામ નથી તો એકચ્યુઅલી મત આપવાનો અધિકાર નથી. મતદાર યાદીમાં નામ હોવાથી મત આપવાનો અધિકાર છે. ફક્ત 18 વર્ષની વય અધિકાર નથી. અધિકાર મતદાર યાદીમાં નામ હોવાથી આવે છે. તો મારી મતદારોને તમામને અપીલ છે કે એકવાર વોટર હેલ્પલાઇન જે એપ્લિકેશન છે એમના થકી પોતાનું નામ ચકાસી લો. અત્યારે તક નથી નામ નવો ઉમેરવા માટેની, પણ આવનાર ચૂંટણીઓમાં. અને વોટર હેલ્પલાઇન એપ્લિકેશન બહુ સુગમ એપ્લિકેશન છે. આપ આરામથી ચેક કરી શકો છો તમારો કયા સિરિયલ નંબર ઉપર છે, કેમ કે સિરિયલ નંબર ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. જ્યારે તમે પોલિંગ પ્રિઝાઇડિંગ ઓફિસર પાસે જાઓ એ પછી કકાવારીની યાદીથી સર્ચ કરશે નામ, એના કરતાં તમારી પાસે તમારો સિરિયલ નંબર હોય કે 121 નંબર છે મારો, 140 નંબર છે મારો, તો એક પ્રોસિજર સરળ પડે. તો મતદાર યાદીમાં નામ હોવાથી મતનો અધિકાર મળે છે. આ એક ખાસ બાબત છે. આ ઉપરાંત ઇલેક્શન કમિશનની તૈયારીઓ પૂરી છે. કોઈ પણ પ્રકારની આ રીતની ફરિયાદ મતદાન પ્રક્રિયામાં નહીં આવે. પરંતુ કોઈ પણ જગ્યા કન્ટેસ્ટિંગ ઉમેદવાર અથવા તો કોઈ રાજકીય પક્ષ તરફથી મતદારોને પ્રભાવિત કરવામાં આવતું હોય તો સી વિજિલ એપ્લિકેશન, સી વિજિલનો અર્થ છે સિટીઝન જે વિજિલ છે,
તો આપણે બધાને જાગૃત રહેવાની જરૂર છે. CVGIL એપ્લિકેશન ઉપર માન લો કોઈ ઉમેદવાર અથવા તો રાજકીય પક્ષ તરફથી વ્હીકલની વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હોય મતદારોને લેવા છોડવા માટે, તો આ પણ એક રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ મુજબ આ એક કરપ્ટ પ્રેક્ટિસ છે. 123 જે સેક્શન છે RP એક્ટનો, તો આવી કોઈ ફરિયાદ હોય અથવા તો બૂથની બહાર કોઈ કેન્ડિડેટનો રિપ્રેઝેન્ટેટિવ અથવા તો કોઈ પાર્ટી ત્યાં વોટરને પ્રભાવિત કરતા હોય, કોઈ કે આને મત આપવાનું આને નહીં આપવાનું, આવો કોઈ જગ્યા બનતું હોય તો CVGIL એપ્લિકેશનનો પૂરતું યુઝ કરીને તરત જ અમારી ટીમ પહોંચી જશે. આમ તો સિક્યોરિટી ડિપ્લોયમેન્ટ પ્લાન પણ જે અમે નક્કી કર્યું છે દરેક બૂથ ઉપર એરિયા પણ એનો આપવામાં આવતો હોય છે, કેટલા 200 મીટર કે એના રેડિયસ. યસ અને આના પણ સાઇનેજીસ પણ મારવામાં આવશે. આના બહાર પોતાના કેન્ડિડેટ્સ પણ પોતાનું બૂથ ઊભું કરી શકે છે, સિવાય કે એ કેન્ડિડેટની ફોટો અને સિમ્બલ વગેરે નહીં મૂકી શકે છે. બાકી ત્યાં બૂથ વોટરની ફેસિલિટેશન માટે પરચી પણ આપી શકે છે, પણ પરચી ઉપર કોઈ પણ પાર્ટીનો સિમ્બલ અથવા તો ઉમેદવારનું નામ નહીં હોવું જોઈએ. બાકી ફરિયાદ તે દિવસે આચારસંહિતાની કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો CVGIL એપ્લિકેશન થકી પણ કરી શકો છો. ચૂંટણી પંચ તરફથી લાસ્ટ 72 કલાકની એક અલગ SOP જાહેર છે, લાસ્ટ 48 કલાકની પણ અલગ SOP જાહેર છે, જેના અંતર્ગત અમારે બધાને, પોલીસને અને ચૂંટણીની ટીમને તમામને જેના SOP પ્રમાણે કામગીરી કરવાની હોય છે. રાજકીય પક્ષોએ ચુનાવ પ્રચાર પર બંધ કરીને બધું જે ઠંડી પડી જતી હોય છે, ખાટલા બેઠકોના દોડ જે ચાલુ થતા હોય છે તે વખતે આના પછી ડોર ટુ ડોર હાઉસ ટુ હાઉસ કેમ્પેનિંગ અલાઉડ હોય છે. તો એક SOP પૂરી ઇલેક્શન કમિશન તરફથી દરેક વસ્તુને સ્ટેન્ડર્ડાઇઝ કરી દેવામાં આવ્યું છે. દરેક નમૂના, ફોર્મ્સ, રિપોર્ટ્સ આટલા વિસ્તૃત અને ડિટેલ્ડ છે કે ભૂલનો અવકાશ બહુ ઓછું છે. ભૂલનો અવકાશ રહેતું નથી, સિવાય કે બહુ લિથાર્જીથી કામ કર્યું હોય તો ભૂલ થઈ શકે છે. બાકી ટ્રેનિંગમાં અને એક ઓર બાબત, ચૂંટણીમાં ભૂલ ફક્ત અને ફક્ત જનરલી જે મારી પણ અનુભવમાં જે મેં જાણ્યું છે અને શીખ્યું છે, મોકપોલ ક્લિયર નહીં કરવાનું. હવે મોકપોલ ક્લિયર નહીં કરવાનું અર્થ છે કે મોકપોલમાં જે 50 મત નાખ્યા સ્ટાર્ટિંગમાં બિફોર કમેન્સમેન્ટ ઓફ ઇલેક્શન, ચૂંટણી શરૂ કરતાં પહેલાં મોકપોલ કરવાનું હોય છે કે ભાઈ જે હવે દાખલા તરીકે આણંદમાં 7 ઉમેદવાર છે તો પોલિંગ એજન્ટની હાજરીમાં, દરેક ઉમેદવારના એજન્ટની હાજરીમાં એ લોકો પહેલાં મત આપીને જોશે કે ભાઈ પહેલા ઉમેદવારને આપણે 4 આપીએ, બીજાને 6 આપીએ, ત્રીજાને 8 આપીએ, જે રીતે કરવાનું હોય, અને પછી રિઝલ્ટ જોઈને ચેક કરે છે કે બરાબર છે કે નથી, રેન્ડમલી ચેકિંગ, અને પછી ક્લિયર જો નહીં કરે તો આ 50 મતનો એક ફેર પડી જશે. પણ અમે અમારા તમામ તાલીમોમાં અમે 3 તાલીમો આપવાના છીએ. એક તાલીમ આપી દીધી છે બધા પોલિંગને. સેકન્ડ તાલીમમાં પણ આ વસ્તુ સૌથી વધારે ભાર આપવામાં આવતું હોય છે, કેમ કે 17 ક જે હોય છે, 17 ક નમૂનામાં તમામ ઇલેક્ટર્સની લિસ્ટ હોય છે કે કોણ ઇલેક્ટર, કેટલા ઇલેક્ટર્સ આવ્યા છે. તો 17 ક મુજબ ટોટલ જે છે આ જ EVM ઉપર ટોટલ હોવું જોઈએ. આના માટે મોકપોલ ક્લિયર કરવાના ઉપર આ એક ભૂલ જનરલી બહુ, મતલબ ટકાવારીમાં કહું તો 0.1%, 1000માંથી એક બૂથમાં આવું કદાચ શક્ય હોય. બાકી કોઈ પણ પ્રકારની ભૂલનો અવકાશ નથી. અને આ પણ ભૂલ આણંદ લોકસભામાં તમામ પોલિંગ સ્ટાફ વતી, તમામ પ્રિઝાઇડિંગ ઓફિસર્સ વતી હું ઇન્શ્યોર કરું છું કે આ ભૂલ પણ કોઈ જગ્યા નહીં રહેશે. જ્યારે EVM ચૂંટણી જ્યારે પૂરી થાય છે, મતદાન પૂરું થાય, EVM પેક થાય છે, તો એ પ્રોસિજર શું હોય છે પેકિંગ? EVMની સીલિંગની પણ ડિટેલ્ડ પ્રોસિજર છે ઇલેક્શન કમિશનની. તમે બધા જો ઇલેક્શન કમિશન તરફથી EVM વિશે સ્ટેટસ પેપર પણ રજૂ કરેલું છે, EVM વિશે તમામ વિડીયો બનાવીને બધી ઇન્ફોર્મેશન છે. સીલિંગની પણ એક ડિટેલ્ડ ગાઈડલાઇન છે. સીલિંગ આ રીતે થાય છે કે પછી જ્યારે કાઉન્ટિંગમાં મશીન આવતી હોય તો ત્યારે પહેલાં કાઉન્ટિંગ એજન્ટને પણ બતાવવામાં આવે છે કે સીલો ચેક કરી લો, કેમ કે સીલો આ રીતે લગાવવામાં આવતી હોય છે કે પછી કોઈ બેલેટ બટન કે કોઈ બટન દબાવી નહીં શકે, પછી ફક્ત ને લોક થઈ જાય છે. આવી રીતે લાખની પણ સીલ હોય છે, સિક્રેટ સીલ એક જે આરઓની હોય છે, ઇલેક્શન કમિશનની આ પણ હોય છે. અને સીલિંગની પ્રક્રિયા પણ એકદમ ડિટેલમાં એક્સપ્લેન છે. જે એડ્રેસ ટેગ લગાવવાની હોય, જે પિંક પેપર સીલ લગાવવાની હોય છે, કે કોઈ અવકાશ રહેતું જ નથી છેડછાડ કરવાનો. અને પછી પોલિંગ જે તમામ ઉમેદવારોને પણ છૂટ હોય છે કે તમે EVMના તમામ મૂવમેન્ટમાં સાથે ફરી શકો છો. જ્યારે દાખલા તરીકે ખંભાતમાં ચૂંટણી થઈને જ્યારે મતદાન EVM આવશે આણંદમાં, અહીંયા આપણા ત્યાં સ્ટ્રોંગ રૂમમાં, તો એમને છૂટ છે કે એ ફોલો કરી શકે છે મશીનોને.
એ મશીનોને પણ ફોલો કરી શકે છે અને સ્ટ્રોંગ રૂમમાં મૂક્યા પછી સ્ટ્રોંગ રૂમના અંદરના સીસીટીવી અને ગેટના સીસીટીવી અને આનો એક્સેસ પણ આપવાની જવાબદારી મારી છે. ત્યાં ગાદલા મૂકીને પાણીની વ્યવસ્થા સગવડતા કરવાની જવાબદારી પણ મારી છે કે આ લોકો કાયમી જ્યાં સુધી કાઉન્ટિંગ નહીં થાય ત્યાં સુધી ત્યાં રહી શકે છે. હા, રહેતા હોય છે. મતલબ મેં 2017માં જ્યારે છોટાઉદેપુર વિધાનસભાનો રિટર્નિંગ ઓફિસર હતો ત્યારે મેં જોયું છે 3 કે 4 કેન્ડિડેટ્સ હતા. તમામ કેન્ડિડેટ્સના રિપ્રેઝેન્ટેટિવ ત્યાં રહેતા હતા. અમે પીવાના પાણીની સગવડ ત્યાં પૂરી પાડી હતી. બાકી તો જમવાનું તો આ લોકો પોતે એ લોકો વ્યવસ્થા કરતા હતા પણ રહેતા હતા. એટલે જે પ્રમાણે એ એકવાર પેક થઈ જાય છે ઈવીએમ જે સીલ લાગીને થઈ જાય છે એ પછી જ્યારે ખોલવાનું હોય છે ત્યારે એમની કન્સર્ન લેવામાં આવે છે કે આ તમે ચેક કરી યસ ઇનફેક્ટ સૌથી પહેલાં ઈવીએમ સીયુનો નંબર બતાવવામાં આવે છે. જે મેં આપને પહેલાં જણાવ્યું કે રેન્ડમાઇઝેશન પછી તમામ નંબર્સની લિસ્ટ તે દિવસે પણ જ્યારે સીલિંગમાં પણ સીલિંગ કર્યા પછી પોલિંગ એજન્ટના પણ સહી લેવાના હોય છે. સીલ પછી સીલ જ્યાં લાગી છે ત્યાં પોલિંગ એજન્ટ પણ સહી કરતું હોય છે. તો આ ચૂંટણીમાં દરેક સ્ટેપ ઉપર જ્યાં સુધી કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ ફાઇનલ નથી ત્યાં સુધી રાજકીય પક્ષ અને એક વખત ઉમેદવાર નક્કી થઈ ગયા પછી ઉમેદવાર અને ઉમેદવારનો પ્રતિનિધિ, તો દરેક સ્ટેપ ઉપર આ લોકોને સાથે રાખવામાં આવતું હોય છે અને ટ્રાન્સપેરન્ટ, ઇટ ઇઝ ટોટલી ટ્રાન્સપેરન્ટ. સર, આભાર. આપે ખૂબ વિસ્તારથી અમને માહિતી આપી છે અને દર્શકોને પણ જાણીને નવાઈ લાગી હશે, કારણ કે જ્યારે ચૂંટણી યોજાય અને મતદાન કરીને પાછા આવીને જ્યારે એક કામ પૂરું થયું તેવું વિચારતા હોય છે, પણ તેની પાછળની જે મહેનત છે તે આપે બતાવી છે અને સમગ્ર બાબતે કેટલી પારદર્શિકતા રાખવામાં આવે છે, કઈ રીતના જે રાજકીય પક્ષોના જે ઉમેદવારોના જે માણસો હોય છે કે જે તેને સંકળાયેલા તેની સાથે જોડાયેલા વ્યક્તિઓ હોય છે તેમને પણ સાથે રાખીને સમગ્ર પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. એટલે કે જે એરર કોઈ જગ્યાએ રહેતી નથી ને, એકદમ ટ્રાન્સપરન્ટ રીતે સમગ્ર કામગીરી પૂર્ણ થતી હોય છે. સમગ્ર બાબતે આપે સાહેબ ખૂબ વિસ્તારથી માહિતી આપી, અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો, આપને પણ અમે એક અપીલ કરવા માગીએ છીએ કે 7 તારીખે અચૂક આપ પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને આજે લોકશાહીનું વિશ્વની સૌથી મોટી મતદાતાઓની આજે ઉત્સવની ઉજવણી થઈ રહી છે તેમાં પણ સહભાગી બનો. નમસ્કાર.